તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર તો રાજકોટમાં જે અગ્નિકાંડની ઘટના બની છે। દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં ઘટના બની જેમાં એક સાથે 28 મૃતદેહને ઓળખવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે। દેશભરમાં પહેલીવાર આવી નોબત ઊભી થઈ। તંત્રના પાપે આવી નોબત ઊભી થઈ છે। 32 સેમ્પલમાંથી 13 મૃતદેહ ઓળખાયા છે। તો ગાંધીનગર એફએસએલમાં કામગીરી ચાલી રહી છે। માનવ અંગોમાંથી 32 ટીશ્યુ લેવામાં આવ્યા અને જેમાં મેચ કરવા માટે સેમ્પલ લેવામાં આવ્યા છે। સેમ્પલ માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। 8 પ્રક્રિયા બાદ ડીએનએનો આખરી નિર્ણય। આ સાથે જ એક સાથે 28 મૃતદેહને ઓળખવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। દેશભરમાં પહેલીવાર આવી ઘટના બની જેમાં એક સાથે 28 જેટલા મૃતદેહને ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। તો ગાંધીનગર ખાતે એફએસએલમાં આ કામગીરી ચાલી રહી છે। તો માનવ અંગોમાંથી 32 ટીશ્યુ લેવામાં આવ્યા। મેચ કરવા માટે સેમ્પલ લેવામાં આવ્યા છે। સેમ્પલ માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી અનિતા, આ જે દુર્ઘટના ઘટી દેશભરમાં, આ દેશમાં જે કહી શકાય કે આ પહેલી ઘટના કહી શકાય, 28 જેટલા મૃતદેહને એક સાથે ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા છે, શું માહિતી? જી સ્મિતા, જો કહી શકાય કે રાજકોટમાં બનેલો આજે અગ્નિકાંડ જે છે તે પહેલાં તો હૃદય કંપાવી દેનાર છે। જો વાત કરવામાં આવે તો દેશમાં નહીં તો પરંતુ ગુજરાતની અંદર બનેલી આ પ્રથમ એવી ઘટના જે છે, જે ઘટનાની અંદર મૃતદેહ એટલી હદે સળગી ગયા છે, એટલી હદે કોકડું થઈ ગયા છે કે તેને ઓળખવા મુશ્કેલ થઈ રહ્યા છે અને ડીએનએ ટેસ્ટની મદદ લેવામાં આવી રહી છે। જો વાત કરવામાં આવે તો 28 જેટલા મૃતદેહો જે છે તેને ઓળખવા માટે થઈને એફએસએલની જે ટીમ છે તે અત્યારે હાલ કાર્યરત છે। જો વાત કરવામાં આવે તો આજે તમામ મૃતદેહો છે તે લોકોને ઓળખવા માટે તેને ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। એટલી હદે આજે મૃતદેહ જે છે તે સળગી ઉઠ્યા છે કે એક પણ જે ડેડ બોડી હતી તેમાંથી લોહીનું એક ટીપું પણ નહોતું નીકળ્યું, એવી વાત સામે આવી છે। જો વાત કરવામાં આવે તો જે નાના નાના બાળકો હતા, જે બધા લોકો અંદર ગેમિંગ ઝોનની અંદર હતા, આ લોકોને જ્યારે બહાર કાઢવામાં આવ્યા, તેમના જે મૃતદેહ જે છે તે એ કહેવાય કે કોકડું બની ગયા હતા, સળગીને રાખ થઈ ગયા હતા, એટલી હદે સળગ્યા હતા કે લોહીનું એક ટીપું પણ જોવા નહોતું મળ્યું। જ્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ગુજરાતની અંદર જ્યારે 46 ડિગ્રીની અંદર આપણું બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે, ગરમ પવનો જ્યારે ફૂંકાય છે ત્યારે એ ગરમી આપણાથી સહન નથી થતી, ત્યારે 800 ડિગ્રી તાપમાનમાં એ જે નાના નાના ભૂલકા જે છે તે બળીને રાખ થયા છે। તો જો વાત કરવામાં આવે તો અત્યારે ગાંધીનગરની અંદર એફએસએલ ની ટીમ દ્વારા અત્યારે હાલ જે કામગીરી કરવામાં આવી રહી છે, કહેવાય છે કે આજે 8 પ્રક્રિયા બાદ ડીએનએનો આખરી નિર્ણય આવતો હોય છે અને ત્યારબાદ નક્કી થતું હોય છે કે આ ડીએનએ ટેસ્ટ કોની સાથે મળે છે અને ત્યારબાદ જ જે મૃતદેહ જે છે તે તેના સગાવાલાને આપવામાં આવે છે। જો વાત કરવામાં આવે તો 32 સેમ્પલમાંથી 13 જેટલા મૃતદેહ જે છે તેની ઓળખ અત્યાર સુધીમાં થઈ છે। બાકીના જે બાકી છે તેમની ઓળખ કરવાની હજુ બાકી છે। પરંતુ જો વાત કરવામાં આવે તો પ્રથમવાર કોઈ એવી ઘટના, જે ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધું અને સૌપ્રથમવાર ડીએનએ કરવાની નોબત આવી। ગુજરાતમાં પહેલીવાર આ એવી કોઈ ઘટના ઘટી, દેશની અંદર પહેલીવાર એવી કોઈ ઘટના ઘટી કે એટલી હદે મૃતદેહો જે છે તે સળગી ઉઠ્યા કે ડીએનએ કરવાની નોબત આવી। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો ગાંધીનગરની એફએસએલ ટીમ દ્વારા તમામ કામગીરી કરવામાં આવે છે। 8 પ્રક્રિયા બાદ ડીએનએ ટેસ્ટનો નિર્ણય થતો હોય છે, આખરી નિર્ણય કરવામાં આવતો હોય છે અને કહેવાય છે કે માનવ અંગોમાંથી 32 ટીશ્યુ લેવાયા છે અને ત્યારબાદ જે સમગ્ર પ્રક્રિયા જે થતી હોય છે અને છેલ્લે જે છે તે 8 તબક્કામાંથી પસાર થયા બાદ જે ડીએનએ છે તેની ઓળખ થતી હોય છે અને આ જે મૃતદેહ હોય છે તે પરિવારજનોને સોંપાતા હોય છે। પરંતુ જો વાત કરવામાં આવે તો 800 ડિગ્રીએ આ જે લોકો ભૂંજાયા છે તેમનું દુઃખ જે છે તે અત્યારે હાલ દેશના દરેક નાગરિકમાં પણ જોવા મળી રહ્યું છે। પરંતુ આ જે આરોપીઓ જે છે એમની આપણે વાત કરવામાં આવે તો જ્યારે વાત કરવામાં આવે કે ફાયર એનઓસી નહોતી, આટલું મોટું ગેમિંગ ઝોન 3 વર્ષથી ધમધમતું હતું, ફાયર એનઓસી નહોતી અને તેના કારણે થઈને આટલા બધા લોકોના જીવ ગયા। પરંતુ સૌથી મોટી વાત એ છે કે એટલી હદે મૃતદેહો જે સળગ્યા છે કે તેમના ડીએનએ કરાવવાની નોબત આવી પહોંચી છે। જી જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।
તો દેશમાં આ સૌપ્રથમ એવી ઘટના ગુજરાતમાં બની જેમાં એક સાથે 28 જેટલા મૃતદેહને ઓળખવામાં આવ્યા છે, ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો છે। આ સાથે દેશમાં પહેલી વખત આવી નોબત આવી છે, એ પણ તંત્રના પાપે, કારણ કે 3 વર્ષથી જો ગેમ ઝોન ચાલતું હતું તેની કેમ તપાસ કરવામાં આવી નથી। તો 3 વર્ષ સુધી કોઈ પણ અધિકારી ત્યાં ગેમ ઝોનમાં તપાસ કરી નથી, મુલાકાત લીધી નથી। આ તો કેવી બેદરકારી અને તંત્રના પાપે આ 28 નિર્દોષ બાળકોના અને સાથે જ જે પણ માતા પિતા આવ્યા હતા, પરિવારજનોના મોત થયા છે। તો માનવ અંગોમાંથી 32 ટીશ્યુ લેવામાં આવ્યા, જેમાં મેચ કરવા માટે સેમ્પલ લેવામાં આવ્યા છે। સેમ્પલ માટે એર એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થાઓ રાખવામાં આવી છે। 8 પ્રક્રિયા બાદ ડીએનએનો આખરી રિપોર્ટ આવતો હોય છે અને પછી પરિવારને તે મૃતદેહ સોંપવામાં આવે છે।